પાણી પુરવઠા વિભાગે બજેટની જોગવાઈ પર માહિતી આપી છે। પાણી પુરવઠા અને નર્મદા યોજના માટે 25,960 કરોડની જોગવાઈ કરાઈ છે। વર્ષ 2024-27માં પાણી પુરવઠા વિભાગનું 6,997.47 કરોડનું બજેટ રજૂ કરાયું। જળ જીવન મિશન અને ગ્રામ્ય સ્તરે પાણી પહોંચાડવા માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ હેઠળ 1,699 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું। ગ્રામ્ય પાણી પુરવઠા અને નિભાવણી માટે 3,458 કરોડની જોગવાઈ છે, તો નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના માટે 800 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। રાજ્યના 15,800 ગામોને સરફેસ સોર્સ યોજનામાં આવરી લેવાયા છે। પાણીની શુદ્ધતા ચકાસવા માટે 10 નવી લેબોરેટરી કાર્યરત કરવામાં આવશે। તાલુકા કક્ષાએ નવી 40 પાણી પરીક્ષણ લેબોરેટરી શરૂ કરાશે। ડાંગ જૂથ પાણી પુરવઠા યોજના 866 કરોડના ખર્ચે તૈયાર થશે, તો અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના માટે 153 કરોડની જોગવાઈ છે। ઢાંકીથી નાવડા બલ્ક પાઇપલાઇન 1,044 કરોડના ખર્ચે બનશે। આ તરફ વાવ, થરાદ અને લાખણીના 123 ગામો માટે નવી પુરવઠા યોજના આવશે। નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આગામી વર્ષ માટે રજૂ થયેલા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પર્સ વિભાગને બજેટમાં પ્રાથમિકતા આપી વિક્રમી 25,960 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આ અંદાજપત્રમાં મુખ્યત્વે જળ જીવન મિશન ગ્રામ્ય પાણી પુરવઠા યોજના માટે મોટી જોગવાઈ કરવામાં આવી છે અને લક્ષ્ય એ છે કે દરેક ગામને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી સમયસર મળી રહે। જળ જીવન મિશનમાં કેન્દ્ર સરકારનું જે પુરસ્કૃત યોજના છે એમાં રાજ્ય સરકારનો ફાળો છે, એના માટે 1,699 કરોડની જોગવાઈ છે। ગ્રામીણ પાણી પુરવઠા યોજના માટે 3,458 કરોડની જોગવાઈ છે અને નર્મદા કેનાલ આધારિત જે